હાલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। અમારા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। જય જવાન જય કિસાન। ફાઇનલી જો અત્યારમાં આપણે રેડી કમ્પ્લીટ થઈ ગયા છીએ અને આવતા રહ્યા છીએ આપણે આ જાવાડીએ, કારણ કે એક દિન ને એક દિન આવવાનું જ હોય આપણે। અત્યારમાં બધા ફર્સ્ટ ક્લાસ થઈ ગયા, કૃષ્ણ પપ્પાને પહોંચી ગયા, રોનકને બે, અને આપણે અહીં ઉતરી ગયા। એટલે હાલો ભાઈ, આપણને ડોલ લાવવાનું કહે છે, ડોલ લેતા આવી। ડોલ એક આ બાજુ લાવ્યા હતા ને, તે અહીંયા પડી છે અત્યારમાં, ત્યાં અહીંથી લેતા જઈએ। જો આપણે આમાં છે ગુવાર, કપા, ગુવારની ઊભો ઠીક ઠીક છે, લેતા જઈએ ડોલને। એવું ડોલના જેવી જ તે ખીચોડા ઉતારવામાં। અને ક્રિશભાઈ વ્યા જાય ત્યારમાં નિશાળે। આજે છે શ્રાવણ મહિનો શરૂ થયો, એટલે ક્રિશભાઈ વ્યા ગયા, જેને વહેલું નિશાળે જવાનું, તો એ 6 વાગે વ્યા ગયા, 6 વાગ્યા પહેલાં ગયા છે, અને મેં 6 વાગ્યા કાંવાડીએ પહોંચી ગયા છે, એટલે એ વહેલા ગયા, એમ સિરાવતા કંઈ વ્યા ગયા। અમે બધા રેડી કમ્પ્લીટ થઈને આવી ગયા છે, હવે મળવી ફટાફટ ટીહોડા ઉતારવા। ઘડીક રોનકભાઈ છે તો ઉતરાવે, નકર પછી અમે બે હોય વાર લાગે થોડી, એટલે હળવે હળવે ઘડીક રોનકભાઈને લઈ લીધા। 8 વાગ્યે પાછા એને મૂકી આવશું, કલાક 2 કલાક ઉતરાવે ને તો ઘણા ખરા ઉતરી જાય। જો આ બાજુ કપા, અત્યારમાં અમારા વાડીઓ વાતાવરણ એવું તો મજાનું હોય। જો અહીંયા રોનકભાઈની મીડિયા વીણવા, અને આપણે જો મંડવાના છે હવે વીણવા ખીસોડા। આગળ વિડીયોમાં બન્યા રહ્યો, ક્રિશભાઈની નહીં, રોનકભાઈની મીડિયા વીણવા જો, અને આપણે એવું મંડવાના વીણવા। હાલો એ જો વીયા ગયા તો આપણે રહી જઈશું વાંહી, ફટાફટ આપણે મંડવી વીણવા। હાલો આગળ વિડીયોમાં બન્યા રહ્યો। જો કૃષ્ણ પપ્પા રહે, રોનકને મૂકવા જાય, રોનકના પપ્પા રોનકને, અને આપણે ત્યાં ઉતારી છીએ હોડા, જે ઉથલ નથી એટલે 8 વાગી ગયા, તો રોનકભાઈને જવાનું નિશાળે, તેને હવે ઘરે મૂકવા જાય, અને આપણે હવે ફટાફટ મંડવી પાછા વીણવાનું કામકાજ શરૂ છે। જો અત્યારમાં મંડવી વીણવા તે, અત્યારમાં એટલો પવન આવતો હોય, ગરમી થાય તોય પરસેવો વળી જાય। જો આપણે ઓલી વાડીથી આવતા રહ્યા, ખીસોડા ઉતારીને બપોરા પાણી કીરવાડ્યા, અને આજ તો જો 13 તારીખ છે, અને શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે, અને અમારે જો વરસાદ આવી ગયો થોડો થોડો, અત્યારે વરસાદ આવે જ છે થોડો થોડો વરસાદ આવે છે, ને આપણે અહીં આવતા રહ્યા 12 કીધું વરસાદ આવે છે ને, થોડો અત્યારે આવે છે, આમ પડવું પલાળી દીધું એવું આવે છે વરસાદ। આપણે ખડે પલાળ્યું, કાંઈ લીધું નહીં, અને વરસાદના કાંઈ બહાર નીકળ્યા નહીં, બપોરો કરવા બેઠા હતા તો પલળી ગયું। કૂતરો વરસાદના નીણમાં જઈને બેઠો પાસે। આપણે ધોઈને વાંચીએ, અને વાંચીને એવું બાકી છે, પછી ફરી વાર ઢોરની નીણ નાખી દેવી। એકવાર નાખી આવે પછી થોડા કાંટા રહી જાય ને એટલે બીજી વાર નાખી દેવી। એકવાર નાખી ખાઈ ગયા, કાં વરસાદ આવ્યો, કીધું ઘડીક રહીને પાછા નાખી। તૈયારમાં આજ મસ્ત મજાના તૈયાર થઈ ગયા, અને આજે છે શ્રાવણ મહિનાનો બીજો દિવસ, અને રેડી કમ્પ્લીટ થઈ ગયા। નાસ્તો ક્રિશભાઈ વહેલા નિશાળે વહી ગયા છે, વહેલા એટલે 8 વાગે ગયા, 7 વાગે વહી ગયા, અને આપણે જો રેડી કમ્પ્લીટ થઈ ગયા છે, બધું કામકાજ કરીને જો કપડાં વપડા ધોઈ નાખ્યા। ત્યારમાં પૂરીને બધા નીણ પૂરો કરવાયો ને બેન નીચે બાંધી આવ્યા,
અને આપણે હવે છે ને જો રેડી કમ્પ્લીટ થઈ જાય ને હવે આપણે જવાનું છે નીંદવા. આપણે વ્યા જેવી હવે લીંદવા જો આગળ આગળ વિડીયોમાં બના રહીજો. જો અમારે કપા ગુવાર તો અમારે બહુ વાંકો વળી જાય છે. કોને કોને ગુવાર આમ આવા છોડવા થઈ જાય કમેન્ટ કરજો. જેને ખબર હોય ને આનો ઈલાજ કઈ દવા છટાય તો સારું થાય કમેન્ટ કરજો. અમારે તો જો ઘણા છોડવા એવા પીળા પડી ગયા છે. જો એ વિસલો પીળો ને સારું. અને ગુવાર ઠીક ઠીક છે. ઓણ અમારે ગુવાર બહુ બગડ્યો અને આપણે છે ને ગુવાર જ લીંદવાનો છે. આ એટલું વળામણમાં બહુ ખર્ચ છે. થોડુંક ઓલું એ વળામણ પૂરું કરી દે ને પછી ઉપલા વળામણનો વારો આવે એટલે આપણે આ છે ને એટલા વળામણમાં વ્યાજ આવી ને તો નાખીને એટલામાં વધારે છે. પહેલાં લીંદ્યું છે ને એમાં. અને હવે છે ને આ બાજુ મંડવી લીંદવા ને જો આમાંય બહુ જ ખર્ચ છે. જો નકરું છે અને આમાં કપામાં તો જો કેવું હે ખર્ચ. એકલા એકલા હોય કાંઈ નવરા થાવી ને કાંઈ ખડ ખૂટતું નથી એવું બધું છે. અને આમાં નકરું ખડ જ થાય. હાલો ફટાફટ આજ થોડુંક કાલ છાંટા આવી ગયા હતા ને એટલે પોસું છે ને ઘડીક મંડવી લીંદવા ને તો ઘાટું ઘાટું 2-4 સા લેવાય જાય. આ બાજુ કપા લીંદાઈ ગયો છે. ઓલી બાજુ 8-7 બાકી રહેશે. પછી અહીંથી એક નાનું એવું વળામણ રહેશે એટલે અત્યારમાં છે ને અહીંયા મંડું ખાયો ઘા લેવા ને એકલા એકલા સીવી. કૃષ્ણા પપ્પા જે નહીં ખાયા. રોનકને એ વિયા ગયા અને પપ્પા એ ગામ ગયા છે. એ આવે ત્યારે હવે વાર લાગશે એમ જતા એટલે આવે એટલે વાળી એવી થશે આંટો મારવા. હા લાતું નથી ક્યાંય. આ બાજુ આપણે જવાનું છે નીણ વાટવા. નીણ વાટીએ હલાતું નથી. અવળે હાલી ગઈ આમ હાલી હોત ને તો સારું હતું. આમ અમુક અમુક પીસોડા ગવઢા થઈ ગયા. ઝાઝા ઓલા લઈ વેલામાં કાંઈ દેખાય નહીં બહુ રહી જાય. જોતા તો ઘણું પણ તોય રહી જાય. આપણે જો મંડવી મેળ વાટવા. કૃષ્ણા પપ્પા હે ને કાંક છોડે છે ઓલામાં જો આવું અહીંયા કાંઈ મૂકેલું હે. આમાં છે ને એવી જીવડાને વારી જાય છે. જો આમાં આમાં હોય ને જીવાયથી એક બીજું હતું તો આમ મૂકે છે. આ તો કીધું મૂકેલું હે. આગળ આગળ વિડીયોમાં બનાવી રહ્યો. આપણે ઘડીક મળવી પાથરો વાટી લેવી ને પછી વિયા જઈએ વાળીએ નાથી થોડુંક વાટી લેવી. અહીંયા વ્લોગ મારો પૂરો કરો. અમારો વ્લોગ તમને કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. નવો વ્લોગમાં મળવી. જય જવાન જય કિસાન. બાય બાય.